આમ બેહતા ખબર પડતી આમ દોઢી બેહ ને દોઢી કને કહો એટલે આ દોઢી બેહ ને એમ કહો હા તો એમ બોલો ને હા પણ ઈ તો બોલ્યો દોઢી બેહો ને આ પાણી શું ગોતે તું પૈસા શિયા પૈસા આ બધા એવું નહીં કહેતા કે મારા પૈસા પાણીમાં ડૂબી ગયા ઈ ગોતું એ તારો બા આમાં ના હોય તમે તો એને મારી ચિંતા જ નહીં કરતા ને તમારા કરતા તો મુકેશ અંબાણી હારા જે રીતે મુકેશ અંબાણી હારો મારા કરતા મારું રિચાર્જ પૂરું થવાનું હોય ને તો 4 દિવસ પહેલાથી મેસેજ કરે કે તમારું રિચાર્જ પૂરું થવાનું હોય તો રિચાર્જ કરાવી દેજો બરાબર પચાસ તું વિચાર ની આ બધી જિંદગીની વાતો ભેગી કરે કરે જ ને એમને કેટલું ટેન્શન હોય તને ખબર છે આ વુમન શબ્દ છે ને એની અંદર જે ડી લખેલો છે ને એ ડી સ્ત્રીઓની બુદ્ધિ ક્ષમતાનું પ્રતીક હોય છે પણ વુમન શબ્દમાં ડી હોય છે કે હું ઈ જ તો કહું છું તારી જીમની ફી ભરી દીધી મેં એટલે કાલ સવારે 7 વાગ્યાથી તારે જીમમાં જતું રહેવાનું કસરત કરવાની હું એકલી નહીં જવાની પણ મારું શું કામ હે પણ ના તમે આવશો તો જ હું જવાની અલી ભોંડી હું ઘરના કચરા પોતા વાહન કરું મારો કચરા બરોબર જ છે હવે મારે ક્યાં જીમમાં આવવાની જરૂર છે 2 જણાના ફી ભરાતા છે હા બ્રનલા હા બોલ આ ફ્રીજ ને ગુજરાતીમાં શું કહેવાય તું યાર રોજ પીવું મેલ ને યાર આવા નવા સવાલ કરે ફ્રીજના ગુજરાતીમાં પાણી ઠંડુ કરવાની બરફ મૂકવાનું કામ છે બીજું શું કામ હોય તારે જો ના આવડી ને મને ખબર જ છે કે તમને નહીં જ આવડે તને આવડે આવડતું નહીં પોતાને આને કે તને આવડે હે તને આવડે મને નહીં આવડતું આ તો પછી શું કરવા પૂછે લોહી પીવા આ તો મેં એકદું પૂછી જો તો તમને કઈ આવડતું નહીં પાસે વળી કે તને આવડે અરે બાપા જે કામ હોય કરવા દે ને લોહી પીતા વગર ઓય આટલું બધું શું કામ રહો 10 દિવસની તો વાત છે હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ એ વિચારી તો રોવ આવે મને ટાઈમ આવું બોલતા કોઈ દિવસ સારું જ નહીં કહેતા હવે તું આવીશ જ નહીં કાંઈ આવડતું હતું ને નકરી ડબ કરતી હોય તમે કાયમ મને આવું જ કહેતા હો કે તને કઈ આવડતું નહીં આવડે તને કઈ હા હા તો હે આવડતું હોય ને તો કે બેંક ને ગુજરાતીમાં શું કહેવાય ઈ મને નહીં આવડતું હા તો ઈ જ કહું હું તને તમને લોકોને ખબર હોય બેંક ને ગુજરાતીમાં શું કહેવાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો હે લા હા બોલ આપણે હારા પ્રસંગમાં મીઠાઈ વેચીએ હી તો ભાઈ ખરાબ પ્રસંગમાં શું વેચે તંબુરો તારા બાપાનો તંબુરો વેચાય હું પણ તમને પૂછતી હતી એમ કહું શું વેચાય એમ તાણે આવા સવાલો પૂછતી હોય લોહીની બીમારી કહેવાય નહીં શું તમને વેચાય મરી ગયું હોય માણસ કે કોઈ ખરાબ પ્રસંગ હોય કે શું વેચવાનું હોય યાર